આજે આપણે વાત કરીશું એક એવી નારી શક્તિની જેમણે પડકારોને અવસરમાં બદલીને સમાજ માટે એક નવો રાહ ચીંધ્યો છે. આ વાત છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના એક નાના ગામની શર્મિલાબેનની. 12 વર્ષ પહેલા શર્મિલાબેનના પતિનું અવસાન થયું. જીવનમાં અણધારી આફત આવી, પરંતુ શર્મિલાબેને હિંમત ન હારી. 4 વીંગા ખેતીની સંપૂર્ણ જવાબદારી પોતાના સિરે લીધી અને શરૂ કરી એક નવી સફર. આત્મનિર્ભર બનવાની ધગશ સાથે શર્મિલાબેને ખેતીમાં આધુનિકતા અપનાવી. તેઓ જાતે જ ટ્રેક્ટર ચલાવે છે અને ખેતીના દરેક કામમાં સક્રિયપણે ભાગ લે છે અને તેમની મહેનત રંગ લાવી છે. શર્મિલાબેને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની જમીનને સોના જેવી ફળદ્રુપ બનાવી છે. તેમના ખેતરમાં આજે 10 ફૂટ ઊંચી તુવેરનો પાક લહેરાઈ રહ્યો છે, જે કોઈ આકર્ષણથી કમ નથી. આ ઉપરાંત હળદર, કોબીજ, મરચા, લસણ અને કેસર કેરી જેવા વિવિધ પાકોનું પણ તેઓ સફળતાપૂર્વક ઉત્પાદન કરે છે. શર્મિલાબેન માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તેઓ 12 જેટલી અન્ય મહિલાઓને પ્રાકૃતિક ખેતી શીખવી રહ્યા છે અને તેમણે પણ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી રહ્યા છે. ડેડિયાપાડામાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડતી શર્મિલાબેન એ સાબિત કરે છે કે જો દૃઢ નિશ્ચય અને સખત મહેનત હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકાય છે. 4 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે. ખેતરમાં તુવર છે, લસણ, ડુંગળી, કોબીજ, મરચાં ને કેરીના ઝાડવા છે, કેસર છે. પણ જે આ પ્રાકૃતિક કરું એમાં મને વેચાણ સારું, હળદર, તુવર એ બનાવો એમાં સારામાં સારું મને ભાવ મળતો છે.